પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને લેક્ચરની શરૂઆત કરીએ છીએ. બધા અહીંયા ધ્યાન આપો. વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે વાત કરી હતી કે આપણા દેશની અંદર લોકશાહી છે અને જે દેશની અંદર લોકશાહી હોય દીકરા, ત્યાં ચૂંટણી મહત્વની હોય અને ચૂંટણી છે એ લોકશાહી છે એ દર્શાવે છે. જે દેશની અંદર લોકશાહી હોય ને ચૂંટણી ફરજિયાત હોય. સાહેબ, ચૂંટણીની અંદર લોકો મત એટલે કે મતદારોનું પણ મહત્વ હોય. ચૂંટણીની અંદર જે લોકોને મત આપવા જાય એને મતદાર કહેવાય. ચૂંટણીની અંદર મતદારોનું પણ મહત્વ હોય. ભાઈ, કેવો વ્યક્તિ મત આપી શકે? તો કે ભાઈ, આપણા દેશની અંદર 18 વર્ષથી મોટી ઉંમરનો કોઈ વ્યક્તિ હોય, ભારતીય વ્યક્તિ, ભારતીય નાગરિક હોય અને એની ઉંમર 18 વર્ષથી વધારે હોય, તો 18 વર્ષથી ઉપરની ઉંમરનો કોઈ પણ ભારતીય નાગરિક છે એ મત આપી શકે. એને કહેવાય છે સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર. કારણ કે 18 વર્ષથી મોટી ઉંમરનો કોઈ વ્યક્તિ હોય ને એ પુખ્ત બની ગયો કહેવાય. એને સારી નરસી બધી વાતની સમજ હોય, કોને મત અપાય, કોને ન અપાય, કોણ સારો માણસ છે, કોણ સારો માણસ નથી, એને ખબર હોય. બીજી વસ્તુ આપણે કીધું હતું કે આપણા દેશની અંદર જે ચૂંટણી છે એ ચૂંટણીનું આયોજન કોણ કરે? લોકસભાની હોય, વિધાનસભાની હોય, રાષ્ટ્રપતિની હોય, બરાબર? આ બધાની ચૂંટણી છે એનું આયોજન કોણ કરે? તો આપણા દેશની અંદર ચૂંટણીનું આયોજન ચૂંટણી પંચ કરે. સાહેબ, ચૂંટણી પંચ છે એ કેવું છે? તો કે ભાઈ સ્વતંત્ર છે, એ કોઈની સાથે ભેદભાવ ન કરે. આપણા દેશની અંદર ચૂંટણી કયા રાજ્યમાં ક્યારે ચૂંટણી ગોઠવી, કયો ઉમેદવાર ક્યારે ઉમેદવારી પત્ર ભરશે, પછી આચાર સંહિતા ક્યારે લગાડવાની, બરાબર, ચૂંટણીનું રિઝલ્ટ ક્યારે આપવાનું, આ બધી માહિતી છે કોની આગળ હોય? ચૂંટણી પંચ પાસે. કોની આગળ હોય? ચૂંટણી પંચ આગળ. એની આખી ટીમ હોય, એનું કામ ખાલી ને ખાલી ચૂંટણી કરાવવાનું હોય. આપણા દેશની અંદર એટલા બધા રાજ્ય છે, બધા રાજ્યમાં એક સાથે ચૂંટણી નથી થતી. ગુજરાતમાં થાય, પછી બીજા રાજ્યમાં થાય, એમ આખા વર્ષ દરમિયાન નાની મોટી ચૂંટણીઓ છે આપણા દેશની અંદર થતી હોય છે. બરાબર છે? અહીંયા ધ્યાન આપીએ. લોકશાહી અને રાજકીય પક્ષો. આપણા દેશમાં બહુપક્ષીય લોકશાહી હોવાથી દેશમાં અનેક મોટા રાજકીય પક્ષો, તમને ખબર છે, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી છે, સમાજવાદી પાર્ટી છે, તો એ બધા રાજકીય પક્ષો ચૂંટણી લડતા હોય. પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે. દાખલા તરીકે, મારે ચૂંટણીનો નવો પક્ષ બનાવવો છે, ભાજપ, કોંગ્રેસ, એની જેમ મારે કોઈક નવો પક્ષ બનાવવો છે, તો એના માટે ચૂંટણી પંચે એક નિયમો જાહેર કર્યા છે. આટલા નિયમોમાંથી પસાર થાવ તો તમે તમારો નવો પક્ષ બનાવી શકો. રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષ તરીકે ચૂંટણી પંચ ચોક્કસ નીતિ અને નક્કી કરેલા ધોરણોને આધારે માન્યતા આપે છે. જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા 4 રાજ્યમાંથી ચૂંટણી લડે, દાખલા તરીકે મારે મારો ચૂંટણીનો પક્ષ બનાવવો, મારે આખી ટીમ બનાવી છે, તો મારે ઓછામાં ઓછા 4 રાજ્યોમાંથી ચૂંટણી લડતો હોવો જોઈએ, તો મને પક્ષમાં માન્યતા મળે. આ 4 રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં કુલ મતદાનના 4% મત મને મળવા જોઈએ. બરોબર? કુલ મતદાન થાય ચૂંટણીની અંદર, ભલે જીતું નહીં, પરંતુ કુલ મતદાનમાંથી 4% જેટલા મત મને મળવા હોવા જોઈએ. 4 રાજ્યમાં ચૂંટણી લડવી જોઈએ, પછી કુલ મતદાનના 4% મતદાન મળવું જોઈએ. રાષ્ટ્રીય પક્ષ અને અન્ય પક્ષને પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 10 માર્ચ 2014 ના રોજ દેશમાં 1593 રાજકીય પક્ષો,
2014 સુધીમાં કેટલા રાજકીય પક્ષો હતા? 1593 રાજકીય પક્ષો નોંધાયા છે. છેલ્લા વર્ષે 239 પક્ષ. આપણે ખાલી 2-3 પક્ષ જ આવડે છે, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી. પરંતુ આપણા દેશની અંદર નાના મોટા કેટલા પક્ષો છે? તો 239 કરતા વધારે પક્ષો છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, આટલી બધી પાર્ટીઓ છે આપણા દેશમાં. ટપ્પો પડે છે આપણા દેશમાં, આટલી બધી પાર્ટીઓ છે. યાદ રાખજો. આગળ આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, જેને આપણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કહીએ, ભારતીય જનતા પક્ષ જેને કહીએ છીએ બીજેપી, ભાજપ, મુખ્ય રાજકીય પક્ષો છે. ઉપરાંત બહુજન સમાજવાદી પાર્ટી, બીએસપી, કોમ્યુનિસ્ટ પાર્ટી, સીપીઆઈ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માર્ક્સિસ્ટ, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી, એનસીપી જેવા રાષ્ટ્રીય સ્તરના પક્ષો છે. ઉપરાંત શિવસેના, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, એસપી, દ્રવિડ મુનેત્ર કઝગમ, ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ, એઆઈડીએમ, કે આ બધા પક્ષોના નામ છે. હો ભાઈ, તમને નો આવડે કઈ વાંધો નહીં, આ પક્ષોના નામ છે, આપણે કઈ કામના નથી. જનતા દળ પાર્ટી, પછી જનતા દળ યુનાઇટેડ, રાષ્ટ્રીય જનતા દળ પાર્ટી, બરોબર છે, જેવા પ્રાદેશિક પક્ષો રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા, પક્ષની માન્યતા મેળવેલા મતના આધારે રદ થઈ શકે. જ્યારે કેટલાક પ્રાદેશિક પક્ષોને રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા પણ મળી શકે છે. સરકાર બનાવનાર, સત્તા ભોગવનાર પક્ષ સત્તા પક્ષ અને વિરોધ કરનાર પક્ષ વિરોધ પક્ષ તરીકે ઓળખાય. જેની સત્તા હોય, આપણા દેશની અંદર અત્યારે કોની સત્તા છે? તો કે ભાઈ ભાજપની. એનો વિરોધ કોણ કરે? કોંગ્રેસ કરે. તો એ વિરોધ પક્ષ છે. જે સત્તા ઉપર બેઠા, જેની સરકાર હાલે છે, એને સત્તા પક્ષ કહેવાય. હાલો, સમજાઈ ગયું છે. જરૂર પડે તેવા સામાજિક જાહેર હિત ધરાવતા પ્રશ્નોમાં સરકારને સહકાર આપે તે તંદુરસ્ત લોકશાહીમાં અપેક્ષિત છે. સરકાર પક્ષ અને વિરોધ પક્ષનો સમતોલ સંબંધ ઉપર લોકશાહીની સફળતાનો આધાર છે. અસરકારક અને સબળ વિરોધ પક્ષ એ જીવંત લોકશાહી માટે અનિવાર્ય શરત છે. લોકશાહી એક રથ છે અને સત્તા પક્ષ અને વિરોધ પક્ષ એ રથના બે પૈડા છે. આપણા દેશની અંદર, બરાબર, લોકશાહીની અંદર વિરોધ પક્ષનું પણ મહત્વ છે અને સત્તા પક્ષનો પણ મહત્વ છે. ખાલી સત્તા પક્ષ જ હોય તો વિરોધ કરનારા કોઈ ન હોય તો એનાથી દેશ સારો વિકાસ ન કરી શકે. સરકારને પણ પ્રશ્ન પૂછવા માટે વિરોધ પક્ષ હોય એ જરૂરી છે. સમજાય છે? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આગળ તો અહીંયા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણું જે આ 12મું ચેપ્ટર છે એ પૂરું થયું છે. 12મું ચેપ્ટર શું થયું છે? પૂરું. રોનકભાઈ ને કઈક પ્રશ્ન છે, આપણે એને પૂછી લઈએ. અને મને એ કયો, આપણે હવે કયું ચેપ્ટર બાકી છે? બોલો રોનકભાઈ. સાહેબ, જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા 4 રાજ્યોમાંથી ચૂંટણી લડે. હા હા, 4 રાજ્યમાંથી ચૂંટણી. નથી સમજાતો. હે, એવડો ઈ પોઈન્ટ સમજાવો ને, ઈ પોઈન્ટમાં નથી સમજાતું. 4 રાજ્યોમાંથી ચૂંટણી લડે એટલે દાખલા તરીકે તમે બધા છે ને ધોરણ 9 ના બધા વિદ્યાર્થીઓ છો અને હું તમારો અધ્યક્ષ, બરોબર? આપણે બધા એક ચૂંટણી લડવી છે. આપણે એક પક્ષ બનાવવો છે. કોની જેવો? ભાજપ ને કોંગ્રેસ ની એને જેવો પક્ષ બનાવવો છે. પણ આપણે ડાયરેક્ટ એમ કહી દઈએ કે અમારો પક્ષ, એમ કઈ ન હાલે. 4 રાજ્યોમાંથી આપણે બધા ચૂંટણી લડવી પડે અને આપણને ઓછામાં ઓછા 4% માર્ક આવવા જોઈએ, 4% મત મળવા જોઈએ બધા રાજ્યમાંથી. તો આપણને સરકાર દ્વારા ચૂંટણી પંચમાં પક્ષ તરીકે માન્યતા આપે. સમજાય છે? ઓલી કોઈ સ્કૂલની અંદર આપણે એડમિશન લેવું હોય તો ઓલી કેમ એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે, એમ આપણે 4 રાજ્યમાંથી પાસ થવું પડે, 4% મત લાવવા પડે, તો આપણને પક્ષ તરીકે માન્યતા મળે. ચેપ્ટર કયા? અહીંયા ધ્યાન આપો. 17મું ચેપ્ટર વનસ્પતિ જીવન. બધા લોકોનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. 17મું ચેપ્ટર આપણે પહેલા ભણીએ છીએ અને પછી તમને 16મું ચેપ્ટર એ બનાવી દઈશ. બાકી કાંઈ નહીં રહે, બરોબર? અહીંયા ધ્યાન આપો. કુદરતી વનસ્પતિ, વનસ્પતિ વિશે વાત કરવાની છે 17મા ચેપ્ટર ની અંદર, બરાબર?
આમ ધ્યાન આપીએ. વનસ્પતિ જગત એ માનવ જીવન માટે એક અનિવાર્ય અંગ છે. તમને બધાને ખબર છે કે ભાઈ આપણું જીવન છે એ વનસ્પતિ અથવા જંગલો ઉપર આધારિત છે. જંગલોમાંથી આપણને કેટલી બધી વસ્તુઓ મળે. પેલા તો શ્વાસ લઈએ છીએ ને તો જંગલોના આભારે છે. કારણ કે વનસ્પતિ ઓક્સિજન છોડે છે, એ વનસ્પતિનો છોડેલો ઓક્સિજન આપણે લઈએ છીએ અને આપણા દ્વારા છોડેલો કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ લે છે. જો વનસ્પતિ નહીં હોય તો આપણે શ્વાસ જ નથી લઈ શકવાના. બરાબર, માણસનું જીવન જ શક્ય નથી. તો વનસ્પતિ વિનાના જીવનની કલ્પના કરવી એ તો મુશ્કેલી છે, અશક્ય કામ છે. વનસ્પતિ ઉપર આપણું જીવન નભે છે. આપણા પ્રાચીન શાસ્ત્રોથી લઈ આધુનિક વિજ્ઞાન પણ વનસ્પતિનું મહત્વ સ્વીકારે છે. બરાબર, વિજ્ઞાન પણ વનસ્પતિને માને છે. આપણે બધાએ વનસ્પતિને માની. આપણા પ્રાચીન ગ્રંથોની અંદર તો વનસ્પતિની પૂજા કરવામાં આવતી, વૃક્ષોની પૂજા કરવામાં આવતી. વડ સાવિત્રીના વ્રતો માણસો એટલે રાખવામાં આવતા. તુલસી વાવવામાં આવે, બીલીપત્ર વાવવામાં આવે, આંબાના વૃક્ષો વાવવામાં આવે. બરાબર, વૃક્ષો વાવવાનું બહુ મહત્વ હતું આપણા શાસ્ત્રોમાં. અત્યારનો માણસ, ભણેલો ગણેલો માણસ વૃક્ષો કાપી રહ્યો છે, તો એ આપણે બધાએ વિચારવું પડશે, વૃક્ષો વાવવા જોઈએ. ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. વનસ્પતિ વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 10મું અને એશિયાની અંદર 4થું સ્થાન ધરાવે છે. વૃક્ષોના સમૂહને જંગલો કહે છે અને જે વૃક્ષો માનવીની સહાયતા વિના કુદરતી અવસ્થામાં ઉગે છે તે વૃક્ષોના સમૂહને કુદરતી વનસ્પતિ કહેવાય છે. બરોબર જોજો, વનસ્પતિની વૈવિધ્યતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામાં ક્રમે છે? ફરીવાર એકવાર હું પ્રશ્ન પૂછી લઉં. મને એવું લાગે છે કે આ ચેપ્ટર મેં ભણાવેલું છે કે ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. વનસ્પતિની વૈવિધ્યતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામાં છે? તો અહીંયા ધ્યાન આપો, તમને અહીંથી આ પ્રશ્ન પૂછાય. વનસ્પતિની વૈવિધ્યતાની દ્રષ્ટિએ, વનસ્પતિની વૈવિધ્યતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામાં ક્રમે છે? આ લખતા જાજો તમે. વિશ્વમાં કેટલામાં ક્રમે છે? તો કે ભાઈ 10મું સ્થાન છે. કેટલું? 10મું. વનસ્પતિની વૈવિધ્યતાની દ્રષ્ટિએ, સાહેબ વૈવિધ્યતા એટલે શું? એવું કહેવા માંગે છે કે આપણા દેશની અંદર વનસ્પતિની અંદર જોવા મળતી વિવિધતા ની અંદર આખા વિશ્વની અંદર ભારતમાં કેટલા પ્રકારની જાજી વનસ્પતિ જોવા મળે, તેમાં આપણું સ્થાન કેટલામાં છે? 10મું સ્થાન છે વનસ્પતિની વૈવિધ્યતાની દ્રષ્ટિએ. અને એશિયાની અંદર કેટલામાં ક્રમે છે? એશિયાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણું સ્થાન કેટલામાં ક્રમે છે? 4થું સ્થાન છે. કેટલામું? 4થું સ્થાન છે ભાઈ. આ પ્રશ્ન તમારે યાદ રાખી લેવાનો કે વનસ્પતિની વૈવિધ્યતાની દ્રષ્ટિએ વિશ્વની અંદર ભારતનું સ્થાન કેટલામું છે? તો વિશ્વની અંદર ભારતનું સ્થાન છે 10મું અને એશિયાની અંદર ભારતનું સ્થાન કેટલું છે? એશિયાની અંદર ભારતનું સ્થાન કેટલું છે? તો કે ભાઈ એશિયાની અંદર 4થું. પાકું? આ પ્રશ્ન પાકો થઈ ગયો. હવે જે વૃક્ષો માનવીની સહાયતા વગર ઉગે એને કેવા વૃક્ષો કહેવાય? અહીંયા ધ્યાન આપજો, તમને 10મા ધોરણમાં એક વ્યાખ્યા હું પાકી કરાવીશ. 10મા ધોરણમાં પૂછાય છે અક્ષતઃ વનસ્પતિ એટલે શું? લખો, અક્ષતઃ વનસ્પતિ એટલે શું? તમારે આનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે, પીડીએફ નહીં મળે. અક્ષતઃ વનસ્પતિ એટલે શું? જે વનસ્પતિ માનવીની સહાય વગર, જે વનસ્પતિ માનવીની સહાય વગર કુદરતી રીતે ઉગતી હોય
આવી વનસ્પતિને અક્ષતઃ વનસ્પતિ કહે છે. બરાબર. જે વનસ્પતિ માનવીની સહાય વગર કુદરતી રીતે ઉગતી હોય, એટલે કે જંગલની અંદર આપણે કોઈ વૃક્ષો વાવવા નથી જતા, એની હાથે ઉગે છે, એની હાથે હાથે ઉગતી હોય એવી વનસ્પતિને અક્ષતઃ વનસ્પતિ કહેવાય. આ પ્રશ્ન પાકો કરી લ્યો. હજી 2 જણાના હાથ ઊંચા છે. હું પ્રોબ્લેમ છે મને સમજાતું નથી દીકરા. જેમિલભાઈ બોલો લ્યો, તારા જે પ્રોબ્લેમ હોય કહી દે મારો ભાઈ. હેલો સર. બોલો. સર, વૈવિધ્યની દ્રષ્ટિએ ભારત 10મા સ્થાને છે, તો પહેલા સ્થાને કયો દેશ છે? એ આપણે નથી જાણવાનું. આપણે ભારતનું યાદ રાખો. વૈવિધ્યતાની દ્રષ્ટિએ એટલે કે જાજામાં જાજા વૈવિધ્યતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું? 10મું. હેલો સર. બોલો. બ્લર આવે છે. બ્લર આવે છે. ઓકે. જો ભાઈ બ્લર આવે ને તો જો હું રિમોટ લઈને બેઠો છું દીકરા. તમે મને બ્લર આવે એવું કહો ને એટલે હું સીધું અહીંથી આ કરું છું. નેટવર્ક ઇશ્યુના કારણે ઘણીવાર પ્રોબ્લેમ થાય. જુઓ મેં અત્યારે દબાવ્યું, જુઓ તમારી સામે. તો એ કોઈ પ્રશ્ન નેટવર્કનો હોય છે. થોડુંક ધ્યાન આપો ને થોડુંક અહીંયા ધ્યાન આપશો ને તો સમજાઈ જાય. તમારે આ ફકરામાંથી 2 પ્રશ્ન યાદ રાખવાના. વનસ્પતિની વૈવિધ્યતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું? તો 10મું. એશિયામાં કેટલું? 4થા નંબર. અક્ષતઃ વનસ્પતિ એટલે શું? જે વનસ્પતિ માનવની મદદ વગર, દાખલા તરીકે આપણે કોઈ એને ઉગાડવા નથી જતા, એને પાણી પાવા નથી જતા, એને ખાતર આપવા નથી જતા, જંગલોની અંદર વૃક્ષો એની હાથે હાથે ઉગે, તો આવી વનસ્પતિને અક્ષતઃ વનસ્પતિ કહેવાય. 10મા ધોરણમાં આ વ્યાખ્યા આવશે અને તમારે યાદ રાખવી પડશે. બરોબર. આ એકવાર સ્ક્રીનશોટ. ભાઈ આમ ન હોય, મોટા ભાગના ક્લિયર કહે છે. તમારામાં નેટવર્ક ઇશ્યુ હોય છે ભાઈ. અહીંથી જો એકદમ ક્લિયર છે અને મને પણ અહીંયા સ્ક્રીન ઉપર દેખાવું છું, હું તમને ભણાવું ને, મને સ્ક્રીન ઉપર દેખાવું છું, એકદમ ક્લિયર આવે છે. ચાલો આગળ વધીએ. કુદરતી વનસ્પતિ. ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતા નીચે મુજબના કારણોથી સર્જાય છે. એક તો એનું ભૂપૃષ્ઠના આધારે એ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે. ભૂપૃષ્ઠ અને ભૂગર્ભ આ શબ્દ હવે નહીં સમજાવું, કારણ કે મેં તમને 13મા અને 14મા ચેપ્ટરમાં સમજાવ્યા હતા. ભૂપૃષ્ઠ કોને કહેવાય? જમીનની ઉપર જે કાંઈ પણ છે એને ભૂપૃષ્ઠ કહેવાય. પૃથ્વીના પેટાળની અંદર જે કાંઈ પણ છે એને ભૂગર્ભ કહેવાય. દરેક જગ્યાએ જમીન અલગ અલગ છે. કઈક જગ્યાએ પહાડી વિસ્તાર છે, કોઈ જગ્યાએ રણ વિસ્તાર છે, કોઈ જગ્યાએ બરોબર પર્વતીય વિસ્તાર છે, કોઈ જગ્યાએ મેદાની પ્રદેશ છે. બધી જગ્યાએ ભૂપૃષ્ઠ કેવું છે? અલગ અલગ છે. બીજું, વનસ્પતિની અંદર વિવિધતામાં એક વસ્તુ છે ભૂપૃષ્ઠ. બીજું કારણ છે એની જમીન. જુદી જુદી જમીનની અંદર જુદી જુદી વનસ્પતિ ઉગે. તમે 10માં આવો એટલે હું જમીનના પ્રકાર ભણાવીશ. 9માં જમીનના પ્રકાર ભણાવેલા છે. તો બીજો પોઈન્ટ થયો જમીન. ત્રીજો પોઈન્ટ થયો તાપમાન. અમુક વનસ્પતિ હોય એ વધારે તાપમાન હોય, તડકો પડતો હોય ત્યાં થાય, કાટાળી વનસ્પતિ તડકામાં ઉગે. અમુક વનસ્પતિ છે જ્યાં ભેજનું પ્રમાણ વધારે હોય, વરસાદનું પ્રમાણ હોય ત્યાં થાય. એટલે તાપમાન પણ આધાર રાખે જુદી જુદી વનસ્પતિઓ ઉગવા માટે. સૂર્યનો પ્રકાશ એ પણ આધાર રાખે. જ્યાં વરસાદનું પ્રમાણ, વરસાદ વધારે હોય ત્યાં બીજા પ્રકારની વનસ્પતિ ઉગે, વરસાદ ઓછો હોય ત્યાં બીજા પ્રકારની વનસ્પતિ ઉગે. જ્યાં ભેજનું પ્રમાણ વધુ હોય, ભેજનું પ્રમાણ ઓછું હોય. તો કે ભાઈ જુદી જુદી જગ્યાએ વનસ્પતિની વિવિધતા માટે કયા કારણો જવાબદાર છે? તો આટલા કારણો જવાબદાર છે. કયા? એક તો ભૂપૃષ્ઠ જરૂરી છે, જમીનનો પ્રકાર જરૂરી છે, તાપમાન, સૂર્યપ્રકાશ, વરસાદનું પ્રમાણ અને ભેજ. સમજાઈ ગયું છે. ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, રણ પ્રદેશ એમ વિવિધ પ્રકારના ભૂપૃષ્ઠના કારણે વનસ્પતિની અંદર વિવિધતા જોવા મળે છે. જુદા જુદા ભૂપૃષ્ઠની અંદર પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અંદર જુદી જુદી વનસ્પતિઓ ઉગે છે. રણ વિસ્તારમાં જાવ ને તો જુદી વનસ્પતિ હોય, પછી મેદાની પ્રદેશમાં જાવ તો જુદી વનસ્પતિ હોય, બરાબર છે. પર્વતીય વિસ્તારમાં જાવ તો જુદી વનસ્પતિ હોય. એમ ભારતમાં વિવિધ પ્રકારની જમીન આવેલી છે. કઈ કઈ જમીન છે તો કે ભાઈ કાપની જમીન છે, કાળી જમીન છે, પહાડી વિસ્તારમાં ડુંગરાળ પ્રદેશમાં જોવા મળતી જમીન છે, રણ પ્રકારની જમીન છે વગેરે. આમ જમીનમાં રહેલી વિવિધતા પણ વનસ્પતિ જીવનમાં વૈવિધ્યતા લાવે છે. અમુક જમીનમાં અમુક પાક વધારે ઉગે. 10મા ધોરણમાં આવશો એટલે હું કહીશ કે કાળી જમીનમાં કપાસનો પાક સારો એવો થાય. કપાસનો પાક કાળી જમીનમાં બહુ સારો થાય, તો એ પાકને અનુકૂળ જમીન છે. ભારતમાં હિમાલયના ઠંડા પ્રદેશોમાં તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વિસ્તારોમાં તાપમાન અને ભેજમાં રહેલો તફાવત પણ ઘણી કુદરતી વનસ્પતિ વિવિધતા લાવે છે. કોઈ પણ પ્રદેશમાં મળતો સૂર્યપ્રકાશ તે પ્રદેશના અક્ષાંશ અને સમુદ્રથી તેની ઊંચાઈ પર આધાર રાખે છે. વધુ વરસાદ અને વધુ સૂર્યપ્રકાશ મેળવતા પ્રદેશોમાં વનસ્પતિનો ઝડપી વિકાસ થાય છે. આમ સૂર્યપ્રકાશના કારણે પણ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે. ભારતમાં વરસાદનું વિતરણ એટલે શું? વરસાદનું પ્રમાણ બધી જગ્યાએ જુદું જુદું છે. બધી જગ્યાએ શું છે? જુદું જુદું છે. અને તેના કારણે પણ વનસ્પતિની અંદર શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. કેટલાને ક્લિયર થયું? તો પણ તમને એમ કહેવા માંગે છે, અહીંયા જે ફકરો લખ્યો છે એમાં તમને એમ કહેવા માંગે છે કે ભાઈ દરેક પ્રદેશની અંદર વનસ્પતિ છે ને તે જુદી જુદી જોવા મળે છે. એનું કારણ શું? એના કેટલા કારણો છે. એક છે ભૂપૃષ્ઠ છે, એની જમીનના પ્રકારો છે, તાપમાન છે, વરસાદ છે, ભેજ છે. આ બધા કારણો થકી જુદા જુદા પ્રદેશોની અંદર જુદી જુદી વનસ્પતિ ઉગે. બરાબર? જંગલ વિસ્તારમાં અલગ પ્રકારની વનસ્પતિ હોય, રણ વિસ્તારમાં અલગ પ્રકારની વનસ્પતિ હોય, બરફ આચ્છાદિત વિસ્તારમાં અલગ પ્રકારની વનસ્પતિ હોય, બરાબર? મેદાની પ્રદેશમાં અલગ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. બીજી વસ્તુ, જમીનોના પ્રકારના આધારે પણ જુદી જુદી વનસ્પતિ જોવા મળે. જુદા જુદા પ્રકારની જમીન, અમુક જમીનની અંદર અમુક પાક સારા પ્રમાણમાં થાય. મેં હમણાં જ ઉદાહરણ આપ્યું તમને. કપાસ છે તો કાળી જમીન જ્યાં વધારે હોય ને કપાસનો પાક બહુ સારો થાય. કાળી જમીનની અંદર કપાસનો પાક સૌથી સારો થાય. તો આ વસ્તુ મેં તમને સમજાવી. ડન છે? આગળ વધીએ. ભારતમાં લગભગ 5000 જાતના વૃક્ષો થાય છે. ભારતમાં કેટલા વૃક્ષો થાય છે? 5000. તેમાંથી 450 જાતના વૃક્ષો વ્યાપારી દ્રષ્ટિએ ખૂબ મહત્વના છે. સાહેબ, વ્યાપારી દ્રષ્ટિએ એટલે શું? જેનો વેપાર કરી શકાય, જેનું ફર્નિચર વેચીને તમે પૈસા લઈ શકો, જેનો ઉપયોગ વેપારમાં થતો હોય, ફર્નિચરમાં થતો હોય, બારી બારણા બનાવવામાં થતો હોય, બરાબર? એવા વૃક્ષોને વ્યાપારી વૃક્ષો કહેવામાં આવે છે. આ ઉપરાંત લગભગ 15000 પ્રકારના ફૂલવાળા છોડ આપણા દેશની અંદર 15000 કરતા પણ વધારે એવા છોડ છે કે જે ફૂલ આપે છે. બરાબર છે? વિશ્વના લગભગ 6% જેટલો આ રેશિયો છે. અપુષ્પ વનસ્પતિ જેવી કે જે પુષ્પ આપતી નથી એવી વનસ્પતિ કઈ છે? હંસરાજ, જેને ફર્ન તરીકે ઓળખાય, શેવાળ, કુંજાઈ વગેરે પણ આપણા દેશમાં થાય છે. ભારતમાં પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગ ધરાવતી વનસ્પતિઓ થાય છે. ઔષધ વિજ્ઞાન આપણા દેશનું બહુ પ્રાચીન છે. જુદી જુદી ઔષધિઓ, જડીબુટ્ટીઓ દ્વારા પણ ઘણા બધા જીવલેણ રોગો છે એ હારા થઈ જતા હોય અને શરીરને સાઇડ ઇફેક્ટ પણ નથી કરતા. આયુર્વેદમાં લગભગ 2000 જેટલી ઔષધીય વનસ્પતિનું વર્ણન છે. 2000 જેટલી કુદરતી રીતે સારું થઈ જાય. જડીબુટ્ટીઓ, ઔષધિઓની મદદથી તમે સારામાં અઘરામાં અઘરા લાગતા રોગ પણ સારા થઈ જાય, પણ એનું નિયમિત સેવન કરવું પડે. કહી શકાય ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે. એના મતલબ એમ કહી શકાય કે ભારતની અંદર
વનસ્પતિની દ્રષ્ટિએ ઘણી બધી વિવિધતા જોવા મળે છે, પ્રાણીઓની દ્રષ્ટિએ પણ વિવિધતા જોવા મળે છે. ભારતની અંદર જ્ઞાતિઓ, ધર્મ, રૂઢિઓ, તહેવારો આ બધામાં વિવિધતા જોવા મળે છે. આથી જ આપણો ભારત દેશ છે વિશ્વમાં મહાન દેશ છે. બરાબર, ભારતની અંદર વિભિન્નતા જોવા મળે છે. બરાબર છે. અને છતાં આટલી બધી વિવિધતા છે છતાં દેશની અંદર એકતા છે. એકબીજાના તહેવારો ઉજવે છે, એકબીજાના રીત રસમો ઉજવે છે, એકબીજા ભાઈ ભાઈ થઈને આપણા દેશની અંદર રહે છે. આટલી બધી જ્ઞાતિઓ, આટલા બધા ધર્મો, આટલા બધા સંપ્રદાયો હોવા છતાં આ દેશ એક સાથે રહે છે. તો એ સારી વાત કહેવાય કે ન કહેવાય? કહેવાય. આગળ જોઈએ, કુદરતી વનસ્પતિના પ્રકારો. કોઈ પણ વનસ્પતિનું અસ્તિત્વ અને વિકાસ ત્યાંની આબોહવા ઉપર આધાર રાખતું હોય. ત્યાંનું વાતાવરણ કેવું છે, ત્યાંનું વેધર કેવું છે, આબોહવા કેવી છે, એના ઉપર આધાર રાખતું હોય. સમાન આબોહવા ધરાવતા પ્રદેશોમાં સમાન વનસ્પતિ જોવા મળે અને જુદી જુદી આબોહવા ધરાવતા પ્રદેશોની અંદર જુદી જુદી પ્રકારની વનસ્પતિના પ્રદેશો કહે છે. ઊંચાઈ, જમીન, વરસાદ અને તાપમાનની વિવિધતાના આધારે કુદરતી વનસ્પતિને 5 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. કુદરતી વનસ્પતિને કેટલા ભાગમાં વિભાજિત કર્યા છે ભાઈ? 5 ભાગની અંદર વિભાજિત કર્યા છે. કુદરતી વનસ્પતિને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવે? 5 ભાગમાં. પહેલો ભાગ કયો છે? ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં જોવા મળતી વનસ્પતિ. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, પાનખર જંગલો, એમાં જોવા મળતી વનસ્પતિ. અને ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો. કાંટાળા જંગલો એટલે જ્યાં ગરમી વધારે પડતી હોય, સૂર્યના કિરણો વધારે પડતા હોય. દાખલા તરીકે રાજસ્થાનનું રણ છે, કચ્છનું રણ છે, આપણે અહીંયા ભાલ પ્રદેશ છે, એમાં કેટલો તડકો પડે, કેટલી ગરમી પડે. તો એવી જગ્યાએ કાંટાળી વનસ્પતિ ઉગતી હોય છે. સમશીતોષ્ણ કટિબંધ જંગલો, જ્યાં ગરમી અને ઠંડી સરખા પ્રમાણમાં છે, એ જગ્યાએ કેવી વનસ્પતિ ઉગે એમ કીધું. ભરતીના જંગલો એટલે કે દરિયાના કાંઠે દરિયાનું પાણી આવતું હોય અને કાદવ કીચડ વાળો પ્રદેશ હોય, ત્યાં કેવી વનસ્પતિ ઉગે. આ બધી વાતો આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. ફરીવાર કઈ કઈ બાબતોના આધારે વનસ્પતિના પ્રકાર પડ્યા છે તો આયા ધ્યાન આપજો. એક તો એનું ભૂપૃષ્ઠના આધારે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે. એક છે એનું જમીનના આધારે, એક છે તાપમાનના આધારે, પછી એક છે ભેજના આધારે, પછી ઊંચાઈના આધારે અને વરસાદના આધારે. આટલા પ્રકારે તમે વનસ્પતિના પ્રકાર પાડી શકો કે આટલે ફેક્ટરના કારણે જુદા જુદા વિસ્તારની અંદર જુદી જુદી વનસ્પતિ જોવા મળે છે. જુદી જુદી વનસ્પતિ જોવા મળે છે. પાકું થાય છે? પાકું થાય છે ભાઈ? ક્લિયર છે આટલી વસ્તુ? તો આ બધું તમને આવડવું જોઈએ કે જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી વનસ્પતિ જોવા મળે છે. તો એના કારણો શું? કયા કારણે? તો કે ભાઈ ભૂપૃષ્ઠ જુદા જુદા છે. કોઈક જગ્યાએ જમીન હારી છે, મોડી છે, બીજા પ્રકારની છે, તો એના કારણે તાપમાન વધારે વધે ઘટે સમ હોય. ભેજનું પ્રમાણ કોઈક જગ્યાએ વધારે છે, કોઈક જગ્યાએ ઓછું છે. બરાબર. ઊંચાઈ, અમુક વનસ્પતિ ઊંચાઈ ઉપર થતી હોય, અમુક વનસ્પતિ રણમાં થતી હોય, અમુક વનસ્પતિ ડુંગરાળ પ્રદેશમાં થતી હોય. વરસાદ, જે જગ્યાએ વરસાદ થાય એના વનસ્પતિ વધારે ઉગે. બરાબર. તો આ બધી વાતોના કારણે વનસ્પતિની અંદર આપણે શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. ક્લિયર છે? પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.